બેટું અઈડાન ઘઉં તો હારા હે પણ સીધા ઉપર હવે તો ભેંસો હરાઈ સાચા સાર જ નહીં જોય તબેલો કરવો પડશે તબેલો મારે તો હવે અલ્યા સાત તો છે ને ના ઓલી મકા જતો હું સાત બાર તો આવું ને ફરતો આવું લ્યા તારી આ ફોન છે લે હું આ તો એક અગાવાલો હલો હલો. હા બોલો ઘરે હતા તમે? લ્યા હું ઘરે જતા બોલો બે જોવા આવું તું એક હગાન લઈને. ભેજુઆ તમે આવો વાત હાસી હે કોણ કોણ આવો કીધું જ ખરી એક હગા છે એમને બે લેવી છે તો આવીએ અમે બંને. એટલે પણ તમારી વાત સાચી ભેજુઆ તો આવો હો કેટલા વાગે આવો હો ચાર આવો હો બસ અમે નીકળી ગયા ઘરે હી મુને હગા હવે આવે છે મારા ઘરે એટલે બંને આવો પેલા જૂનો રસ્તો હે ને તમારે ખેતર વાળો એ બાદ થી આવો તો તમે ઘરે જ છો ને? હા ઘરે જો આવો તાર પણ ભે તો હારું હડો ને આવો ને જોશે ઈ તો આપડે એ સારું ભલે ભલે એ આવો હડો એ હા. અમને આ તારી હગા તો ભેજવા આવે આ તો લાગે મારો બેટો આજ તો ભેજવા આવે લ્યા તારી સાર નહીં પણ મારે સાર લાવવી પડશે અલ્યા હગાવાલા આવે ભેજવાન મારું બેટું આપડે તો પેલા આદિલભાઈ ફોન કરી નાખ્યો ફોન ભેંસ જોવા જવાનું પણ પેલા હગા ને ખાતા નહીં સુતર તો એનું જ છે. લે ઓ હગા બોલો મહેમાન. એટલે તમે ભેંસ જોવા લઈ જવાનું? અરે ઓય ભેંસ લેવી હે મારે હારી હોય. અરે અમે ભાઈ ફોન કર્યો તો મારા ઓળખીતા જ છે. તેમ કરો ખેતર નું કામ પડતું મેલું પેલા ભેંસ જોઈએ હવે હેડો હું તો ભેંસ જોવા જઈએ હેડો તમે. હવે હેડો તો ભેંસ જોઈએ હવે ભેંસ તો છે તો ઘરે જ કઈ દીધું હે ને? અરે ઘરે તો હું પાસે કહી દઈશ એનો વાંધો નહીં ઘરે તો એમ હા તો હેડો તાર ચિંતા ઘરે નહીં જોતા આવીએ. હા જોડે જ છે એટલે આપડે બહુ મોડું નહીં થાય. હેડો તો જતા આવીએ હેડો આપડે જે જેના અહીંયા ભેંસ જોવા જવા ને ભેંસ તો હારી હે થોડી ભાઈ ભાવ થોડો વધારે આપડે તો 50-40 ઉધી આવે ને એવી જોવી હો. હા તો એ તો તમારે નહીં બોલવાનું તમારો ઓળખી તો હે ને એટલે આપડે સમજાઈ દેશે એટલે આપડે ખાલી ભેંસ જોઈ લઈએ તમને પસંદ આવે પછી આગળ વાત કરીએ. હા તો વાંધો નહીં ભેંસ જોઈ લઈએ. એ ભાઈ હવે ઘરે જ હશે પૂછવું તો ખરી કે કેટલા લીટર આપે દૂધ? એ તો બધું પૂછી લઈશું તો અહીં વડે એટલે આ મારું બેટું આ રોટકો લઈ જાવ છે મને ભેંસ ને નિયર કરી દઉં અને પછી પેલા હકા આવેલા હે ને કે બતાવી દઉં હેડ આજ તો વેસી મારીએ કંટાળ્યો હમે હવે કામ કરી તારી હા પોતે તો મને દસે કરી દીધો અને અમે પાછા પેલા હગા આવેલા હે અને ભેંસ જોવા આવેલા હે ભેંસ ને નિયર તો કરવી પડશે આજ તો વેસી મારું દસ કાઢું ઘરેથી લે હા હો બટી તને આ જોવા આવે છે પહા રાખજે મારી હવે પાછી હવે થોડું કામ કરું પડું પેલા આઈડામાં કરી દઉં એટલે તારી પેલી ગતાળી ક્યાં જઈ આ આઈડા હમા કરવા પડશે મારે એટલે પેલી રહી પેલા હગા આવે આઈડા હમા કરી દો આઈડા તો હમા જ છે પણ તોય થોડું કરી દઈ હા આઈડા હવે ડોલ કરી આજે હગા હે અમને જે ભેંસ જોવાની આપણે એટલે આ તારી મારા બેટા હગા આયા આવો હગા આવો મજામાં મહેમાન. હા ભેંસ લેવાની છે ને એમને આપણે જઈએ આ તો કામ કરતો તો બીજું કોણ શાંતિ ને તમારે? અત્યારે તો કોણ શાંતિ છે પણ આ થોડું કામ વધી ગયું એટલે હું પણ કામમાં રહા તો પેલા આપડે ભેંસ જોઈએ. હા તો જોઈ લઈએ આટલી ખાતલો જોતા અરે ના ના પેલા ભેંસ જોઈ લે પછી બે કામ દીધી કેમ કે હગા ચલો હા ભેંસ શિયાળી એની પાડી
અમારા ભેંસ તો હારી હે અમને ચાર ફેર ઘણું કરીએ છે ને આમ તો જો ચાલતા હે. મજા આવે અલા એક મિનિટ અમાર ફોન હેલો અલા ભાઈ હું થોડો કોમમાં હું તને પછી ફોન કરું હો. એ હા ભેંસ તો સારી અલા હકા બોલો ને. આ ભેંસે જો પેલી ખારી બરાબર જોઈ લો તમારે અનુકૂળ આવે તો મારે ચા લેવાની હે ભાઈ મારે હા, હાડા એટલે આ લેવાની છે. હગાવાળાને લેવાની હોય તો જોઈ લો એમાં. હા, જોઈ લેવી છે. ના આ આવજો વાત કરી તમે હગા ત્યાં જોઈ લો અમે થોડી વાત કરી લઈએ બોલો આની કિંમત કેવી રીતે નક્કી છે તમે? કિંમત તો જો હગા કાંઈ ઘણી તો નહીં મૂકી પણ 80,000 હે કે ના હોય હગા 80,000 તો બધું જો મારે અત્યારે ગરીબીમાં હું અત્યારે થોડોક અને મંદી છે અને 80,000 છે પણ તમારું હું રાખું મન તમે તાર 75 આવજો પણ ભાઈ આ હગા છે એ 50 વધી છે એટલે હાલશે છે થોડું ખેંચાવજો યાર 60-70 તો કરાવો પછી તો જોઈશું જોઈએ એમને ભેંસ ગમે પછી આગળ વાત કરીશું સારું હેડો ઘણો અત્યારે જઈએ એમના જોડે તો હગા બોલો ને ત્યાંનું કહો તો ખરી કહેશું એને જો બે શેકડા હે નહીં હગા પણ દૂધ કેટલું કાઢે છે એમ કઉ છું દૂધસો જો આમ તો રેગ્યુલર 5 લીટર કાઢે હે પણ 4-12 હારી પોકી ગયો તો 7 લીટરે કાઢે તો શું કહો ત્યાં પસંદ આવી ભેંસ તો બરાબર છે પણ કિંમત કિંમત તો તમને પસંદ આવી કે નહીં એ કહો પછી કહું પસંદ તો આવી છે હેડો આપણે ઘરે જઈને વાત કરીએ પછી ભાવતાલ ની આપણે જઈને વાત કરીએ. ચા બા પીને પછી વાત કરીએ કિંમતમાં તો 80,000 કે આપણે કોક કરાવીએ સમજીને હું શું કહેવા માંગુ 80,000 તો ના હલાય ભેંસ તો સમજો ને કે 50-60 માં તો મળી જાય એટલે આપણે 50 વધી લંબાઈએ 50 સુધી લંબાય એ તો 80 કે વેચનારા તો 90 કે લાખ કે આપણે લેવી છે ને લેવી છે પણ ભેંસ તો સારી છે એટલે કિંમત થોડી સસ્તી કરે તો આપણે લઈ લઈશું. એટલે તમે ખાટલો ઢાળો અમે આવીએ થોડી ચર્ચા કરીએ છીએ તો ભેંસ તો લેવી જ છે. ભેંસ તો લેવી જ છે. હા, તો હેડો તાર વાત કરી લઈએ શું કે ભાઈ કિંમત વિશે થોડું ઓછું કરાવડાવજો. કિંમત તો હવે કોને ઓછી કરે તો સારું ના કે મને વિશ્વાસ છે લાખનો નહીં કે ઓછી કરે આટલા તો આપણે ના પોહાય. હેડો ને તો કહીએ કઈ હેડો તાર હવે આપણે વાત કરી હેડો તાર. એટલે તારી પેલા હજા આવે એટલે આગા ચાજો એટલે આવું તમે હું આવું લેવો તાર કિંમત થોડી સારી ગયા તો લઈ લઈએ આપણે. હવે તો કિંમત મોંઘી તો પડે. મને નહીં લાગતું કે એરિયા ઓછી કરશે પણ આપણે તો ટ્રાય કરીએ એટલે કઈ બીજે એક જગ્યા કીધી જોઈતા આવશે ના ભેંસ તો કઈ ચૈટી ઘણી છે. એટલે હગા ઉભા તો ઉભા અલા નહીં જરૂરી એટલે અમારે પાછળ મોડું નહીં થાતું હતું. તમે તો કોક દાડો આવો ને એમાં પાછા ઉચાવળ કરો એટલે પાછળ આવો લો તો બેહો ચા હું બનાવી દઉં ના ના બેહો એટલે આ ચા કેરો ને કોક દાડો તો આવો હો પૂરું ને એમાં ચા પીવાની ના પાડો હો. ભલે હું શું કીધું આપડે ભેની કિંમત શું ભાઈ મેં તમને કીધું જ તું પણ એટલા તો બહુ વધારે કહો તમે હા જુઓ ને મારે એ ભેંસ ને હું તમે જોઈ કે કેટલી સાલ લાખું કેટલું બધી મહેનત કરું એ ભાઈ વાત સાચી સાર નાખો હાસવણી કરો પણ કિંમત બહુ કહો છો અત્યારે તમે જોવા જો તો 1.5 લાખ માં મળે છે લાખ માં મળે છે મેં તો તોય કિંમત દવાનું ઓછી કીધી છે. તમે મને એક વાત કહું ભેંસ થોડી ગઈઢી છે તો ભેંસ તો ખરીદી છે થોડી વ્યાજબી ભાવ છે એટલે અમે લઈ લેતા. અરે ભેંસ તો વાત સાચી છે તમારી કાયડી છે પણ હવે જે કીધું એમાં થોડા ઓછા હાલજો વળી બીજું શું કેટલા ઓછા તમે તમે વાત કરો 10,000 ઓછા હાલજો 70 માં હાલજો તમે પેલા વાત કરી લો એ ભાઈ તમે વચ્ચે તો વાત કરો ને તમે 70 જો એક ભાઈ આયા તા હમણે 95 માગીને જ્યાં પણ હગાવા હે ને મારે એટલે હું તમને વ્યાજબી ભાવે આપું એટલા બધા ના હોય હવે આપણે મહેમાન સામે થોડું જુઓ અને 50-55 માં હાલ દો સારું 50-55 માં તો હગા નહીં મળતી. એમાં તો મારે કઈ મેળ આવતો નહીં તો પછી ના ભાઈ મને ખાલી હા તો મને એવું બે તમારી ખબર હતી કે તમારે વેચવાની જ છે એટલે અમને છેલ્લા 60 હાલ દેજો ને આપડે પછી તો એના ગજ છોડશું
બોલો તમારે હાઈટ માં ઉભા છે હા તો આપડે કાલે સહેજ લઈ જઈશું પૈસા આલી દેશે તમને હવે પણ પૈસા થોડી વાર લાગશે હો, 2-3 દાડા હા એ તો વાંધો નહીં, તમે વચમાં હોય એટલે આપણે કઈ વાંધો નહીં. રેડી 2-3 દાડા પછી પૈસા આલી દેજો બે કાલ લઈ જાજો તો અને રોટલાનું કરાઈ દો. હવે મોડું થાય આ તો આમને શેતર નહીં ડાયરેક્ટ અરે હું તમે તો યાર એક દાડો આવો કોક દાડો ને એમાં ઉભા પગે નીકળો હો. કશું નહીં હેડો તારો ત્યાં કાલે લઈ જાય ને પૈસા તમને મળી હા જાય રેડો તો મળીએ. મળીએ. હા, હગા. આવજો મારું બધું